વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.3માં પ્રશ્ન 3 જોયો. ત્યાર પછી તે પ્રશ્ન 4 છે એ ઉદાહરણ 13 જેવો છે ને ઉદાહરણ 13 આપણે ગણી ગયા, તો તમે પ્રશ્ન 4 જાતે ગણી લાવજો. હવે આપણે પ્રશ્ન 5 ઉપર જઈએ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. અહીંયા પણ બે કિંમત પૂછેલી છે આપણને, પદોની સંખ્યા અને સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે ડી થાય, એટલે આપણને ખબર કે ડી આપણે મેળવવાનો છે. અને પદોની સંખ્યા એટલે શું કે કેટલા પદ છે એ આપણે જાણવાનું છે, એટલે કે એનની કિંમત મેળવવાની છે. પદોની સંખ્યા એટલે કે એન અને ડી બંને મેળવવાના છે. તો જવાબમાં સૌથી પહેલાં આપી દીધું છે એ લખીએ આપણે. તો કે પ્રથમ પદ a બરાબર 5, અંતિમ પદ a બરાબર 45, સરવાળો h બરાબર 400. જે આપ્યું તે આપણે લખી દીધું. હવે પદોની સંખ્યા કેટલી તે આપણને ખબર છે પણ મેળવવાની છે, તો આપણે ધારી દઈએ કે ધારો કે શ્રેણીમાં પદોની સંખ્યા n છે. જનરલી આપણે n પદોની જ ગણતરી કરીએ છીએ. સમાંતર શ્રેણીમાં n પદ એવું જ સમજ છે, કારણ કે સરવાળાનું સૂત્ર પણ n પદ માટે છે. બરાબર. પછી કોઈ પણ પદની વાત આવે તો સામાન્ય રીતે n માં પદની ગણતરી ઉપરથી આપણે એ પદ મેળવીએ. પરંતુ અહીંયા સમજવા માટે આપણે લખી દઈએ કે ધારો કે શ્રેણીમાં પદોની સંખ્યા n છે. હવે એ પદોની સંખ્યા n છે એટલે આપણે n ની કિંમત મેળવશું, એટલે કેટલા પદ છે આપણને મળી જશે, એટલે કે પદોની સંખ્યા આપણને મળી જશે. તો અહીંયા સૌથી પહેલાં જે રકમમાં આપણને આપેલું છે એના પરથી અંદાજા એટલે કે સરવાળાનું સૂત્ર વાપરવાનું છે, કારણ કે સરવાળો આપણને આપી દીધો છે. પણ સરવાળાના બે સૂત્ર છે. અહીં આપણી પાસે ડીની કિંમત નથી, અંતિમ પદ છે, તો આપણે સરવાળાના બીજા સૂત્રનો ઉપયોગ કરશું. તો કે n બરાબર n/2 કૌંસમાં a વત્તા n. હવે આપણી પાસે એની કિંમત છે, એનની કિંમત છે અને સરવાળાની કિંમત છે 400, h બરાબર 400. તો આના પરથી આપણને એનની કિંમત મળી જશે. સારું રૂપ આપતો એટલે તમને દેખાયું છે કે n બરાબર આપણને 16 મળી જશે. 16 શું છે? n બરાબર 16 એટલે શું કે પદોની સંખ્યા જે આપણને મેળવવાનું તે આપણને મળી ગયું. એટલે પદોની સંખ્યા 16 છે, એટલે કે સમાંતર શ્રેણીમાં 16 પદ છે. તો હવે આપણે આગળ વધીએ દાખલામાં. સામાન્ય તફાવત મેળવવા માટે એટલે કે ડીની કિંમત મેળવવાની, એટલે સામાન્ય તફાવત એટલે ડી. તો સરવાળાનું સૂત્ર જ લખતું આપણે, પણ હવે આપણે પ્રથમ સૂત્ર લખતું, કારણ કે પ્રથમ સૂત્રમાં ડી આવે છે. બરાબર. એટલે ડીની કિંમત આપણે મેળવી શકતું. બીજા સૂત્રમાં તો ડી આવતું જ નહીં. એટલે પ્રથમ સૂત્ર લખીએ. h બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 × d. તો એમાં ડીની કિંમત મેળવવાની છે. બરાબર. તો એની કિંમત તો આપણી પાસે એનની કિંમત પણ છે અને સરવાળો 400 છે આપણને ખબર છે. તો આપણને ડીની કિંમત મળી જશે. સારું રૂપ તમે જોઈ શકો છો. ડીની કિંમત 8/3 મળી, એટલે પદોની સંખ્યા 16 અને સામાન્ય તફાવત 8/3. હવે પ્રશ્ન 6 ઉપર જઈએ. સમાંતર શ્રેણીના પ્રથમ પદ, અંતિમ પદ અનુક્રમે 70, 150 છે. સામાન્ય તફાવત 9 તો તેમાં કેટલા પદ હશે? તેમનો સરવાળો કેટલો હશે? તો અહીંયા આપણને પણ બે વિગતો પૂછે, કેટલા પદ હશે, એટલે કે પદોની સંખ્યા કેટલી? 8 પદ છે, 9 પદ છે, કેટલા પદ છે શ્રેણીમાં એ આપણે જાણવું છે. તો જવાબની અંદર સૌથી પહેલાં જે વિગત ખબર છે એ આપણે લખી દઈએ કે પ્રથમ પદ a બરાબર 17, અંતિમ પદ a બરાબર 350, સામાન્ય તફાવત d બરાબર 9. હવે કેટલા પદ તે આપણને ખબર નથી, તો આપણે ધારી દઈએ કે ધારો કે શ્રેણીમાં કુલ n પદો છે. હવે તો n પદ હોય તો શ્રેણીનું અંતિમ પદ કયું થાય કે nમું પદ. અને nમું પદ એટલે શું કે an, કારણ કે પ્રથમ પદને આપણે a1 કહીએ, બીજું પદ a2 કહીએ, તો એ રીતે ત્રીજું પદ a3, તો nમું પદ an થાય. તો અહીંયા n પદ હોય તો અંતિમ પદ nમું પદ થાય, કારણ કે 5 પદ હોય તો 5મું પદ અંતિમ પદ થાય. શ્રેણીમાં 10 પદ હોય તો અંતિમ પદ એટલે 10મું પદ થાય. તો અહીંયા તો n પદ હોય તો આપણે ધારીએ છીએ, તો અંતિમ પદ nમું પદ, અંતિમ પદ એટલે n થાય, nમું પદ, અંતિમ પદ બરાબર nમું પદ બરાબર an. પરંતુ અહીંયા તો અંતિમ પદ આપણને આપી જ દીધું છે 350, એટલે an બરાબર 350 થાય. હવે an બરાબર 350 લખ્યા, પરંતુ an નું સૂત્ર આપણને ખબર છે, તો એ સૂત્રની અંદર બધી કિંમતો મૂકીએ. પહેલાં તો સૂત્ર લખતું an નું, એમાં a અને d ની કિંમત મૂકશું જે આપણને રકમમાં આપી જ દીધી છે. તો એના પરથી તમને n ની કિંમત મળી જશે 38.
તો અહીંયા કઈ રીતે ગણતરી થઈ તમે જોઈ શકો છો કે આપણે સૌથી પહેલાં કેટલા પદ છે એ જાણવા માટે ધારી દીધું કે n પદ છે. હવે તો n પદ હોય તો અંતિમ પદ nમું પદ થાય એટલે કે n થાય, પરંતુ અંતિમ પદ સંતો પતા હતું એટલે કે n બરાબર સંતો પતા આવી ગયા. તો એના પરથી આપણને nના સૂત્ર પરથી nની કિંમત મળી. હવે આપણને એવું કીધું છે રકમમાં કે તેમનો સરવાળો કેટલો થાય. તેમનો એટલે શું કે જેટલા પદ મળે એમનો સરવાળો. તો આપણને 38 પદો મળી ગયા. તો 38 પદોનો સરવાળો મેળવશું આપણે. 38 પદોનો સરવાળો મેળવવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. કયા સૂત્રનો? કે n પદોના સરવાળાનો. તો આપણી પાસે બે સૂત્ર છે. અહીંયા તો આપણને અંતિમ પદ છે અને સામાન્ય પદ ડી પણ છે, એટલે આપણે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. પરંતુ આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું, કારણ કે એનાથી ગણતરી ટૂંકી થશે. ટૂંકી ગણતરીમાં તમે જવાબ મેળવી શકશો. તો 38 પદોનો સરવાળો મેળવવા માટે આપણે સૂત્ર લખશું. તો સૌથી પહેલાં લખીએ 38 પદોનો સરવાળો બરાબર h38. hn બરાબર n/2 a વત્તા a અને nની કિંમત તો આપણા પાસે છે અને n બરાબર 38 લઈએ તો h38ની કિંમત આપણને મળી જશે. એટલે કે 38 પદોનો સરવાળો આપણને મળી ગયો 6973. આમ પદોની સંખ્યા 38 મળી અને સરવાળો 6973 મળી ગયો. હવે પછી એના પછી પ્રશ્ન 7, પ્રશ્ન 8, પ્રશ્ન 9 અને પ્રશ્ન 10 એમાં પણ સરળ જ મેળવવાના છે. પરંતુ એમાં કેવું છે કે અમુક કિંમતો આપણને આપી દીધી છે અને બાકીની મેળવવાની છે. તો આપણે અત્યારે ઉદાહરણ ગણ્યા, દાખલા ગણ્યા, એના આધારે તમે જાતે ગણી શકશો. તો એ બધા દાખલા તમે જાતે ગણશો. એમાં 7 થી 9માં 7મો, 8મો અને 9મો દાખલો તો એકદમ સરળ છે. કારણ કિંમતો જે આપે છે તે લખવાની છે, એના આધારે સૂત્રનો ઉપયોગ કરીને બાકીની કિંમત મળી જશે. પછી તે પ્રશ્ન 10 છે, ઉદાહરણ 15 જેવો છે અને આપણે ઉદાહરણ 15 ગણી ગયા. તો એના આધારે તમે પ્રશ્ન 10 ગણી દેશો. ખાલી રકમમાં ફેરફાર છે, બાકી ઉદાહરણ 15 જેવો છે, તો તમે પ્રશ્ન 10 જાતે ગણશો.